તો બોટાદમાં 10 ગામને જોડતો રોડ બિસ્માર હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રોડ અત્યંત ખખડધજ અને બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કમરતોડ રસ્તાઓને લઈને સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષનો માહોલ છવાયો છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તા સમારકામ કરી આપવાની માંગ કરી છે। તો લોકો ખખડધજ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। આ બહેરું તંત્ર કોઈ કામગીરી કરવા તૈયાર નથી। તો બોટાદમાં 10 ગામને જોડતો રોડ બિસ્માર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ રસ્તામાં એવા ખાડા પડ્યા છે કે નહીં, માન ગાડી હાલે, મોટા જબરા ખાડા જ પડી ગયા છે। આગળ પુલે તૂટી ગયો છે, કોઈ વસ્તુ સરખી રીતે ગાડી હાલતી નથી અને અકસ્માત થવાનો બહુ સંભવ છે। શું માંગ છે તમારી? આ રોડ જલ્દી જેમ બને એમ જલ્દી રિપેર થાય અને પક્કો રોડ થાય એવી માંગ છે। રસ્તો બહુ ખરાબ છે, હાંકડો છે, આમાં વાહન આવે તો એકબીજાને ઊભું રહી જવું પડે, એવો તરવાની બહુ સાઈડમાં લેવાનું બહુ પોઝિશન ખરાબ। કેટલા ગામને જોડતો રસ્તો છે? 5-6 ઢાકણિયા છે, નાગલપર છે, તુરખા રોડ છે, ખાખુઈ છે, પછી આગળ જે ગામડા હોય। હળદરથી નાગલપર રસ્તો છે, રીસરફેસમાં મંજૂર થયેલો છે અને એમાં સીડી વર્ક બધું થઈ ગયું છે, ખાલી ડામર વર્ક બાકી છે। યા ચોમાસું જાય અથવા કે આ કોરાટું પડે ને તો ડામર કરવાનો જ છે। બોટાદથી ગ્રામ્ય વિસ્તારમાં જવાનો જે રસ્તો છે તે ખૂબ જ ખખડધજ હાલતમાં છે અને અહીંથી વાત કરવામાં આવે તો નાગલપર, હળદર સહિતના 10થી વધારે ગામોમાં જવાનો મુખ્ય રસ્તો છે અને રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ત્યારે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી તો લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી। 10 ગામોને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે। રોડ બિસ્માર હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અકસ્માતનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે। તંત્રએ કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષનો માહોલ છવાયો છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરી છે। તો 10 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે 10 ગામને જોડતો જે રોડ છે તે અત્યંત બિસ્માર હાલતમાં, ખખડધજ હાલતમાં, જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહ્યું। સ્થાનિકોમાં રોષનો માહોલ છે। સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। રોડ બિસ્માર હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।